નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરી રહ્યો છું. મિત્રો, વિડીયો થોડાક દિવસ પહેલાં મૂકવાનો હતો, પણ સમયના અભાવે એ મૂકી નથી શક્યા. હવે વાત એમ છે કે આંબાની અંદર જે ફાલ ફૂલ આવી ગયા છે પુષ્કળ પ્રમાણમાં, ને ખેડૂત આપણે રાજી થઈ ગયા છે બાગાયતવાળા. તો હવે પ્રશ્ન એ છે, આટલો બધો ફાલ આવ્યો છે તો ટકશે ખરા? ટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? એ માટે આજ આપણે એ માટેનો વિડીયો રજૂ કરીએ. તો મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા જેવા ઘણા ખેડૂતોને આની માહિતી મળતી રહે. ઘણી વખત એવું છે, ખેતીની અંદર અણધારો ખર્ચો આપણે કરી નાખીએ છીએ અને ઉત્પાદન લેવા માટે અલગ અલગ પ્રકારની દવાઓ છાંટી, પેસ્ટિસાઇડ છે કે ઓર્ગેનિક છે, બરાબર, પણ રિઝલ્ટ મળતું નથી. તો વાતાવરણ ઘણી વખત અસર થતી હોય છે. તો આ પણ એક મોટો પ્રશ્ન છે. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને જોઈએ આપણા બગીચામાં ફરીને. જોશો ને, આ કેટલો મોર આવી ગયો છે, આખો આંબો ચીતરાઈ ગયો છે અને આની અંદર ઝીણું ઝીણું ખાકડીની બંધારણ થઈ ગયું છે અને આમાં અડો ને એટલે જીવાત પણ ઉઠશે છે ને. એટલે કહેવાનું એવું છે કે આની અંદર ફક્ત ને ફક્ત જીવાતો હોય એવું જ નથી, પોષણ પણ ઘટતું હોય તો પણ આવું બની શકે. એટલે જુદી જુદી સમયે આવેલા જુદા જુદા પ્રકારના મોરો આપણે આ જ આંબામાં જોઈએ તો આ શરૂઆતમાં આવેલ હતો, એની અંદર આવું ફ્રૂટિંગ થઈ ગયું છે, પણ આ ટકશે કે નહીં હજી પણ એની શક્યતાઓ ઓછી છે. આ બધું છે, ત્રણ તરફે આવેલો આ ફ્લાવરિંગ, આ બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું, તમે જુઓ છો. એટલે આટલું વિશાળ ફ્લાવરિંગ છે તો ટકે કે નહીં, તો એના માટે શું કરવું એ માટે આપણે આગળ જોઈએ. આપણે બધાને ખબર છે કે ઝાકર આવે તો આ મોરને ફૂગ લાગે એટલે એ મોર બધો ખરી જાય. પણ આમાં અસંખ્ય ફળ બેસતા હોય છે, બરોબર, એમાં બધા ટકે નહીં, બધા જીવે નહીં. આવી રીતે આ ફૂગ લાગે એટલે એ માટે આપણે મેં આની અંદર 2 વખત તો ફૂગનાશક છંટકાવ કરી લીધો છે ઓર્ગેનિક. છતાં આનું રિઝલ્ટ વાતાવરણ ઉપર આધાર રહેશે. ફૂગનાશક તેમજ કીટનાશક એવું છે કે આની અંદર તમે જુઓ ને તો નાની નાની જીવાત આની અંદર હોય છે જે ફૂદા ઉડતા હોય છે, અને ફૂદા ઉડે તો એ જામાં ઉડે છે. અત્યારે આપણે પહેલાં અડી ગયા હોય એટલે એ પણ એના ડંખ મારે એટલે એ ફળ બંધાવાનું બંધ રહે અથવા ફૂલ ખીલવાનું પણ બંધ રહે. એવી જ રીતે દરેક આંબામાં તમે જુઓ કે ફ્લાવરિંગ વધુ એવું છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આવે એટલે ફ્લાવરિંગ બધું આવે, કારણ કે અને પછી ફૂગ એટલે આવે અને જીવાત આવે એટલે મોટા ભાગનો ખરી જાય છે. વાતાવરણ છે તો એના માટે આપણે શું કરવું કે કાર્બન મળે ને એવો પોષક તત્વ નાખવાના. એટલે હું તો જાહેરાત નથી કરતો, છતાં કહી દઉં, મેં ફૂગ અમૃત અને રક્ષા અમૃત 2 ઓર્ગેનિક પદ્ધતિથી આની અંદર છાંટ્યા છે. એને છાંટવાનું કારણ કે ફૂગ અમૃત છે એ ફૂગનો કે અને રક્ષામૃત છે એ જીવાતને માટે ઉપયોગી છે. પણ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે વાતાવરણ જ્યારે બગડે છે ને ત્યારે આપણા કોઈ નુસ્ખા કામમાં આવતા નથી, અને જમીનની પણ અસર હોય છે. અલગ અલગ જમીનમાં અલગ અલગ પ્રકારનું ફળ બંધાય ત્યારે અસર કરે છે. અત્યારથી થોડી ઘણી ટ્રીટમેન્ટ આપણે કરીએ તો એની અંદર ફળ બંધાય અને મોટું થાય. જ્યાં સુધી મગ જેવડી કે વટાણા જેવડી કેરી ન થાય ત્યાં સુધી આપણે આને પાણી આપી શકતા નથી. અમુક ટકામાં આવી રીતે થઈ હોય, પણ 1-2 ફળ હાટુથી આપણે આને પાણી અપાય નહીં. નકર આની અંદર આ બધા મોળની અંદર જે પાણી ચડે ને, હળમે પહેલાં કે ઝાડવામાં પાણી ચડે એટલે પાન ભૂલી જાય, એટલે ફાલ ભૂલી જાય એમ, પણ આવી ગયેલો ફાલ પણ ખરી જાય.
એટલે અમુક એવી જમીન હોય કે નાના આંબા હોય અને નિતારવાળી હોય, પથ્થરવાળી હોય, તો પાણીની કદાચ જરૂરિયાત પડે ખરી. અને અમુક કરા જમીન હોય તો એમાં ભેજ તો જળવાયેલો રહેશે અને એમાં ફ્લાવરિંગ પણ ઓછો છે. આપણે આ બે પરિસ્થિતિ અહીંથી જોઈએ. આ જમીન છે ને એ કાળી આવે છે, બરાબર. એટલે આનું ફ્લાવરિંગ અહીંયા ઓછું છે, એટલે વાતાવરણની હિસાબે થાય છે. બીજું, આપણે આગળ જ્યાંથી આવ્યા આ આંબા દેખાય છે એની આ સફેદ ટાસ છે, એટલે એનું ફ્લાવરિંગ વધુ છે. પણ વાતાવરણ જ્યારે અસર કરે તો બધાની અંદર અસર કરે છે. એટલે સવારમાં જાકર બપોર પછી તડકો પડે એટલે થીપ્સ, મોલો મચ્છી જેવી જીવાતો ઉત્પાદન થાય અને આને નુકસાન કરે. ફૂગનાશક, કીટનાશક ઉપરાંત એની અંદર તમે જો કોઈ ટોનિક આપો, ખાતર જેવું કે જે ઉપરથી આપી શકાય, બરાબર, જેને કાર્બન મળે, એમિનો એસિડ મળે, આપી દે. એટલે મારી એક બીજી ભલામણ છે, એ કોઈની જાહેરાત નથી, મારે છાંટવાનું રહી ગયું, છાંટવું છે હમણાં, થોડીક મોસમ છે, બરાબર. કારણ કે મેં હજી રક્ષામૃતને ફૂગ અમૃત છાંટ્યું એનું અઠવાડિયું નથી થયું, પણ ત્યારે વિડીયો બનાવવાનો રહી ગયો હતો. તો દૂધ અને ગોળ છાંટશું ને એટલે એની અંદર બધા પ્રકારના જે આને પોષણક્ષમ છે ને, એમિનો એસિડ છે, કાર્બન છે, અને એવા બધા તત્વો આની અંદર મળતા રહેશે, બરાબર. એટલે ખાસ કરીને આપણા એવી પદ્ધતિ અપનાવી ઓછા ખર્ચે અને નફાકારક થાય તો દૂધ અને ગોળ 1 કપ પંપની અંદર 15 લીટરમાં 250 ml, આપણે શેર કરતા હોય તો અડધો શેર કહેતા હોય તો લીટર કહેતા હોય તો 5 લીટર, અને પરી કહેતા હોય ને તો 2 પરી દૂધ, અને ml કહેતા હોય તો 250 ml, એટલું દૂધ અને 100 ગ્રામ ગોળ, એને બેને મિક્સ કરી અને 15 લીટર પાણીમાં ભેરવી અને આંબાના છાંટી દઈએ ને તો એને અહીંથી જ પોષણ મળી જાય. અને અહીંથી જ પોષણ મળે ને તો આ જે ફ્લાવરિંગ છે અને એની અંદર પછી થતું જે ફ્રૂટિંગ છે, આમાં બધા ફ્રૂટ તો થઈ ગયા હોય, બરાબર, પણ એ પીળા થઈને ખરી જાય, એને પોષણ મળી જાય. તો મિત્રો, આજનું આપણે અહીં પૂરું કરી અને હવે બીજી કોઈ માહિતી હશે તો હું આગળ તમને વિડીયો મૂકી. આ તો ફરજિયાત કામ હોવા છતાં મૂકવાનો હતો. તો જય જવાન, જય કિસાન, વંદે માતરમ.